કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે રાજ્યમાં જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે અને સાથે સાથે આપઘાતના બનાવો પણ ખૂબ વધ્યા છે। શું કારણ છે કે રાજ્યમાં દુષ્કર્મનું પ્રમાણ આટલું વધી રહ્યું છે અને આ ઉપરાંત આપઘાતના જે કિસ્સાઓ વધી રહ્યા છે, લોકોની માનસિકતા એટલી નબળી કેમ થઈ રહી છે તેના પર ચર્ચા કરીશું। એ પહેલાં આપને આંકડા જણાવી દઉં। ગુજરાતમાં દુષ્કર્મના રોજ સરેરાશ 6 કેસ નોંધાય છે, આવું સરકાર માની રહી છે। આ ઉપરાંત આપઘાતની જો હું વાત કરું તો એ પણ સરેરાશ 23 જેટલા લોકો રાજ્યમાં રોજ આપઘાત કરે છે। આ વાત રાજ્ય સરકારે માની છે, એટલે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે, તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા એડવોકેટ સોનલબેન જોશી, આ ઉપરાંત જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિક ભચેજ। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત સોનલબેન આપનાથી કરીશ। જે રીતે મેં પહેલાં વાત કરી કે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, જો આમ તો ગુજરાત એ સેફ સ્ટેટ કહેવાય છે, દેશભરમાં સૌથી સેફ ગુજરાત મહિલાઓ માટે માનવામાં આવે છે, પરંતુ આ જે આંકડાઓ સામે આવ્યા છે, રાજ્યમાં જો સરેરાશ દરરોજ 6 કેસ નોંધાતા હોય દુષ્કર્મના, તો આ તો ખૂબ જ ચિંતાજનક કહેવાય। 100% હું એવું કહીશ પ્રીતિ, કારણ કે જે પ્રમાણેની વાતો કદાચ દુષ્કર્મમાં જે નોંધાય છે ને એની આપણે ચર્ચા કરી રહ્યા છે, ખરેખર જે નોંધાતા જ નથી અને જે લોકો કદાચ સમાજના લીધે કે અમારી ઇજ્જત જશે અથવા તો લોકો શું કહેશે, એવા પણ કેટલી બધી ઘટનાઓ છે પ્રીતિ કે જે કદાચ આપણા એ આંકડામાં આવેલી નથી। હવે અત્યારની જે વાત કરવામાં આવે તો હું એવું કહીશ કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈ રહી છે, કાયદાઓ નવા બનાવી રહી છે, પણ કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું। લોકોમાં એટલી અવેરનેસ નથી। વારંવાર કહેવામાં અમે લોકો કહીએ છીએ તમારા માધ્યમથી, ઘણા બધા ટેલિવિઝન પર પણ વારંવાર ડિબેટમાં કહીએ છીએ કે કાયદો ભણાવવો ખૂબ જરૂરી છે। જ્યારે બાળકોને કાયદાની સમજ હશે તો બાળક એ નહીં કરે। હવે અત્યારના જે દુષ્કર્મના કેસીસ એમાં પ્રીતિ અમને નવાઈ લાગશે કે ઘણા બધી જેલ એવી છે કે જેમાં 18 થી 22 વર્ષના છોકરાઓ ખૂબ જ બધા છે। હવે આમાં દુષ્કર્મના કેસની અંદર એવું કહી શકાય કે 16 વર્ષની નાની દીકરી અથવા તો 18 વર્ષની નાની દીકરી છે, એનો ક્યાંક ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન હોય અને એ લોકોને ક્યાંક પ્રેમની બાબત હોય, આવા ઘટનાઓ પણ છે અને એવી ઘટનાઓના કારણે કદાચ 16 વર્ષની નાની દીકરી સાથે પ્રેમ હોય અને છતાં બી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોય અને જો લગ્ન કરવાના હોય, સગાઈ થઈ ગઈ તો પણ એને રેપમાં જ કન્સિડર કરવામાં આવે છે। આવા જે કિસ્સા હોય એમાં કોઈ બાબતમાં લઈને માથાકૂટ થઈ, દેજની થઈ, બોલાચાલી થઈ, બ્રેકઅપ થયું, પછી 376 ની ફરિયાદ નોંધાવવામાં આવે છે। આવા કેસીસ પણ આની અંદર અને એ બહુ મોટો પ્રશ્ન છે ભારતનું, બહુ મોટું, કદાચ મોટા લોકો યુવાધન અત્યારે જેલમાં, બરોડાની જેલ છે, અમદાવાદની જેલ છે, એમાં સબડી રહ્યા છે કે જેમાં 18 થી 22 વર્ષના છોકરાઓ છે જેમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ મળી છે કે જે મરે ત્યાં સુધી એમને અંદર રહેવાનું। એટલે ખરેખર આ બધાનું બાયફિકેશન થવું જોઈએ, શું સિચ્યુએશન છે એને જોવી જોઈએ અને ત્યારબાદ સજા મળવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા કેસીસનો પણ ભરાવો છે। બીજી વાત રહી દુષ્કર્મની વાત કરીએ તો આપણા ત્યાં એવી વસ્તુ છે કે આપણે એકદમ પાયા સુધી નથી જતા, જે પ્રોબ્લેમ છે એના મૂળ સુધી નથી જતા। આપણે ખાલી ડિસ્કશન્સ કરી છોડી દઈએ છીએ। દુષ્કર્મ થયું તો શું થયું એની જાણકારીઓ હોવી, એની એક જનરલ બનાવવી, એની અંદર આ ગુનો કયા ઉપર હતો, શું હતું, આ કેમ બન્યું, એનું એનાલિસિસ થવું, જે આરોપી છે એનું ક્લિનિકલ કાઉન્સેલિંગ થવું, સાયકોલોજીસ્ટ દ્વારા એનું એનાલિસિસ કરવામાં આવે, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે, એની માનસિકતા શું હતી, એ કેવી જગ્યા ઉપર એ ઉછર્યો હતો, એને શું શું કર્યું હતું કે જેના કારણે દુષ્કર્મ કરવાની પ્રેરણા થઈ, તો આપણે દુષ્કર્મના કેસ ઘટાડી શકીશું। આમાં લોટ ઓફ રિસર્ચ વર્ક માંગે છે। આપણે ખાલી એવું જોઈએ છે કે તને ફાંસીએ લટકાવી દીધો, તને જેલમાં પૂરી દીધો, આનાથી આપણે ગુના ઓછા ન કરી શકીએ। સમાજની સમજ અને કાયદાનું અમલીકરણ, એનું રિસર્ચ અને એની અંદર કરતા ફેરફારો લાવીને સામાજિક રીતે રજૂઆત કરવી કે આના કારણે આવા બધા ઘટનાઓ બને છે, આને આપણે ચેન્જ કરવું જોઈએ। હવે જે દુષ્કર્મ થઈ રહ્યું છે એ લોકોની કદાચ તમે ભાઈ વધારે કહી શકશે, એ લોકોની પેટર્ન, બિહેવિયર પેટર્ન જોયું હોય તો સૌથી વધારે સ્ક્રીન ટાઈમ યુઝ કરતા હોય, પોર્નોગ્રાફી વધારે જોતા હોય। અરે ફોન વગર અત્યારે 1 મિનિટ તમે ફોન ના લો તો એના માટે તમને નાની એવી ગિફ્ટ આપવામાં આવે છે બાળકોને। આવી ગેમો ચાલુ થઈ ગઈ છે। હવે માઇન્ડ તમારું 1 સેકન્ડ માટે રહી જ નથી શકતું। તો આ બધા પ્રોબ્લેમ્સ છે એના કારણે, અને ઘણા બધા સોશિયલ ઇસ્યુ બીજા પણ છે જેના કારણે પ્રીતિ આને અટકાવતા હજી કદાચ વર્ષો થઈ જશે।
ઉપરાંત ડૉક્ટર જ્યોતિ કે જે વાત કરી સોનલબેને કે ઘણા એવા કિસ્સાઓ હોય છે દુષ્કર્મના આરોપીઓની જ્યારે બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે, તેમના ફોનની હિસ્ટ્રી તપાસવામાં આવે ત્યારે ઘણા બધા એવા સર્વેમાં પણ કહેવામાં આવે છે કે તેમણે દુષ્કર્મ કર્યા પહેલાં એવું કોઈ કન્ટેન્ટ જોવું છે અને પછી તેઓ ઉત્તેજિત થઈને તેમણે આ કૃત્ય કરી નાખ્યું હોય. આવા ઘણા બધા કિસ્સાઓ બને છે. આ ઉપરાંત દુષ્કર્મ નહીં પરંતુ આ ઉપરાંતના પણ જો ક્રાઇમના ઘણા બધા કિસ્સાઓનો જો આપણે કરીએ તો આરોપીઓ ની અંદર જે કૃત્ય કરવા માટેની જે પ્રેરણા છે ક્યાંક તેમને આ આધુનિકીકરણ ફોનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મળતું હોય છે. અને આપઘાતના કિસ્સાઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ એમાં પણ ઘણીવાર એવું થાય છે કે કોઈ બહાર સોશિયલ મીડિયા પર જોઈને પ્રેરાઈને દુઃખ વધારે પોતાની અંદર એ દુઃખ બનાવીને એક પોતાની અંદર જ એક એવી દુનિયા બનાવી લીધી કે મારી સાથે જ બધું ખરાબ થઈ રહ્યું છે અને પછી આપઘાત માટે પ્રેરાય. તો આ કેટલું મોટું ખરાબ સ્થિતિ છે ને એને અટકાવવા માટે શું કરવું જોઈએ? એટલે આમાં જનરલી જેમ સોનલબેને પણ વાત કરી અને તમે પણ વાત કરી એમ જનરલી આનું મૂળ માનસિકતામાં છુપાયેલું છે. 2 કે 3 પ્રકારની માનસિકતા આવા બનાવોની પાછળ હોય છે. એક કે ખરેખર જ આ વિડીયો જોવામાં વધારે વાર આવે કે આવું કંઈ કન્ટેન્ટ એ લોકો મોબાઈલ કે ઇન્ટરનેટ દ્વારા જોતા હોય અને પછી એનાથી એ આયોજનપૂર્વક એટલે પ્લાનિંગ મુજબ આ બધું કરીને કરતા હોય. કારણ કે જનરલી એવું વિચારતા હોય છે કે આને કારણે એક્સાઇટમેન્ટ મળશે, કે આને કારણે વધારે ઉત્તેજના મળશે ને હજી વધારે ને વધારે ઉત્તેજના હું વધારે કેવી રીતના મેળવું, એવું કરીને પ્લાનિંગ મુજબ આવું કૃત્ય થતું હોય છે. એક એ વસ્તુ હોય છે. બીજું માનસિકતા હોય છે ઇમ્પલ્સની માનસિકતા, કે મગજમાં જે વિચાર આવ્યો એ કરી દેવાનો, એનું પરિણામ શું આવે કે શું ભોગવવું પડે એનો વિચાર કશો કરવાનો નહીં. એટલે ઇમ્પલ્સિવલી પણ આવા ઘટનાઓ કે આવી બનાવો બનતી હોય છે. ત્રીજો આખો વર્ગ હોય છે એ છે માનસિક તકલીફ વાળો વર્ગ, કે જે લોકોને ખરેખર લાંબા સમયથી માનસિક તકલીફો હોય અને એની કોઈ પણ જાતની જાણ ન થઈ હોય કે કોઈ પણ જાતની તપાસ ન થઈ હોય કે કોઈ પણ જાતની સારવાર પણ ન થઈ હોય અને લોકોને ખ્યાલ પણ ના હોય કે ભાઈ આવી કોઈ માનસિક તકલીફ હોઈ શકે કે જેને કારણે વ્યક્તિ બીજાને નુકસાન પહોંચાડી શકે અને પોતાનું ખરેખર જે કહીએ કે એનું જજમેન્ટ એ ગુમાવી બેસતા હોય છે. એટલે આ 3 અલગ અલગ પ્રકારની માનસિકતાઓ આની પાછળ છુપાયેલી હોય છે. મોટાભાગના આવા કેસીસ જે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક વ્યસન પણ એટલું જ સંડોવાયેલું હોય છે. ચાઇલ્ડહુડ ટ્રોમા એટલે બાળ માનસ પર થયેલી કોઈ પણ જાતના માનસિક આઘાત અથવા કોઈ પણ જાતનું ગેરવર્તન જે નાનપણ કે બાળપણમાં થયેલું હોય તો એના ભાગરૂપી પણ વ્યક્તિ જ્યારે મોટું થતું હોય છે ત્યારે આવા બધા કિસ્સાઓ કે આવી બધી પ્રવૃત્તિઓમાં એ જાણતા અજાણતા ઇન્વોલ્વ થઈ જાય છે. આને રોકવા માટે શું કરવું જોઈએ? એકચ્યુઅલી આને રોકવા માટે સૌથી પહેલા તો કન્ટેન્ટ ઇનિબિશન કે કન્ટેન્ટ લિમિટેશન કરવું પડે. કારણ કે હવે મોબાઈલ લિમિટેશન કે ઇન્ટરનેટ લિમિટેશન તો આવવાનું જ નથી, પણ ખરેખર એના પર આવતું જે કન્ટેન્ટ જે છે એને કઈ રીતે આપણે પ્રોપર ફિલ્ટર કરી શકીએ ને એની પ્રોપર રીતે પહેલેથી જ જાણ થાય તો આ કન્ટેન્ટ બહાર ફરતું અટકી જાય. બીજી વસ્તુ એ કે જે મોબાઈલનો વપરાશ છે એને કઈ રીતના ઘટાડી શકાય. તો મોબાઈલનો વપરાશ ઘટાડવા માટે જે વાલી કે જે લોકો ફેમિલી મેમ્બર્સ જે ઘરમાં રહેતા હોય છે એ લોકો એનો મોબાઈલ વપરાશ ઘટાડવો પડે કે એની ખરેખર ઉપયોગિતા એટલે પોઝિટિવ ઉપયોગ શું છે એ જો દર્શાવવામાં આવે કે એ રીતે ઉપયોગ કરવામાં આવે તો આ રીતના ઘટી શકે. અને ત્રીજી વસ્તુ જે જનરલી હમણાં બહુ ભૂલાતી જાય છે એ છે રૂબરૂ મળવાની વાતચીત. કે આજે ફ્રેન્ડ સર્કલ સાથે કે ફેમિલી મેમ્બર સાથે કે સોશિયલાઇઝેશન અત્યારે એટલું બધું ઘટી ગયું છે કે વ્યક્તિ એકલવાયો થતો જાય છે. એટલે એકલવાયા વ્યક્તિ 10 જાતની વસ્તુ સામે હાથમાં પરોસવામાં આવે તો એમાં પછી એને મન ગમતું અને મન ફાવતું એ ઉપાડી લેતો હોય છે. એટલે જો સોશિયલાઇઝેશન વધારવામાં પણ આવે તો પણ આ બધી ઘટનાઓને આપણે ઓછી કરી શકીએ એમ છીએ. સમાજ તરીકે સમાજની જિમ્મેદારીઓ પણ ઘણી ઓછી થઈ ગઈ છે આજના સમયમાં. કારણ કે એવું નથી કે આવા નેગેટિવ વિચાર આવા અમુક લોકોને જે બધા લોકોને ઘણીવાર આપણા જીવનમાં આપણને પણ ઘણીવાર એવા ખોટા વિચાર આવી જાય, હિંસાના વિચાર આવી જતા હોય છે. ઘણીવાર આપણે કોઈ એવું કન્ટેન્ટ જોયું હોય મૂવીઝમાં જે રીતે હિંસા બતાવવામાં આવે છે, પરંતુ પછી એને કંટ્રોલ કઈ રીતે કરવું એ ઘણા લોકો હવે કંટ્રોલ નથી કરી શકતા, પોતાના વિચારોને કંટ્રોલ નથી કરતા. આપણી માનસિકતા એટલી નબળી થઈ ગઈ છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે? પહેલી વાત તો એ છે કે આપણે આપણું યુવાધન શું જોશે એની અંદર પહેલા તો જે ગેમ્સ બનાવી રહ્યા છે, ગેમ્સ માટેનું જેને ગેમ્સ બનાવી છે એનો ધંધો કરી રહ્યો છે, એને કેટલા લોકો કેટલી એપ ડાઉનલોડ કરી રહ્યા છે. આના માટે ગવર્મેન્ટે એક નિયંત્રણ મૂકવું, ગેમોને રોકવી, સ્પિરિચ્યુઅલ વસ્તુઓ વધારવી, આ બધી જ વસ્તુ જો કરવામાં આવે
તો ઘણો બધો ચેન્જીસ આવી શકે. બાળકોના એજ્યુકેશનની અંદર કાયદાનો સમાવેશ કરવો, બધી જ કોઈ પણ ધર્મની વાત હોય, પણ જયારે તમને કોઈ સ્પિરિચ્યુઅલ વસ્તુ હોય, પાપ અને પુણ્યમાં બધો જ વર્ગ માને છે, તો એમને ખબર પડે આ બધી વસ્તુમાં દોરવા, એમને કોઈ વસ્તુ ખરાબ કરતી વખતે રોકે એવી વસ્તુઓમાં વાળવા બાળકોને ખૂબ જરૂરી છે. નાના બાળકોની સ્કૂલોની અંદર બધા પ્રોગ્રામ ચવાય, એનું મોનિટરિંગ થવું, ઇવન દરેકના ફોનની અંદર શું જોવાય છે, કયો કન્ટેન્ટ જોવાય છે, અને ખાલી ને ખાલી પોતાના રાઇટ્સના કારણે મારા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, હું શું જોઉં શું નહીં. પોર્નોગ્રાફી બેન કરી દેવી જોઈએ. અમુક જે મૂવીઝ વેબ સિરીઝ છે, ફેમિલી સાથે તો શું એકલા જોતા શરમ આવે તમને, તો આવી બધી જે વેબ સિરીઝ છે એને બંધ કરવી જોઈએ. ન્યુડિટીના કન્ટેન્ટ છે જે બાળક સમજી શકતું નથી, એ લોકોનો આહાર છે, આ એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકો કેવું ફૂડ ખાય છે, એ ફૂડને આપણે કેવા અર્થમાં છે એને રોકવું જોઈએ, કે આટલું બધું જંક ફૂડ ન પીરસાવવું જોઈએ. એની અંદર કયા કયા કન્ટેન્ટ છે જેના કારણે બાળકોમાં જેનેટિકલી ફરક પડી રહ્યો છે, બાળકોના આવા ખાવાના કારણે એ લોકોના સ્પર્મ કાઉન્ટમાં ફેર પડી રહ્યો છે, ઇવન એમના પાછળથી બાળકો થવામાં પ્રોબ્લેમ થતો હોય છે. આ બધી જ વસ્તુઓ ખૂબ જ એકદમ માઇન્યુટ અને એક લોકલ લેવલ પર કરવા જેવી કામ છે શિવાની. એની અંદર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, જે સોશિયલી ખરેખર થતું નથી. લોકો વાતો કરીને ભૂલી જાય છે, વાતો કરીને ભૂલ્યા કરતા જે પ્રાયોરિટી બેઝ શું કરવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એમ કરવામાં આવે તો કદાચ ઘણો ચેન્જ કરી શકો શિવાની, અધરવાઇઝ ઇઝ નોટ પોસિબલ. કદાચ એવું થશે કે આપણે જેલો ભરવી નથી, જેલોને ભરીને એનો કોઈ વિકલ્પ નથી, બીજો ગુનો ન બને. અને જે લોકોને પાછા એ લોકોને આ કર્યું તો કેમ કર્યું, એ લોકોને એ કોઈક એનજીઓ જેવી સંસ્થામાં અથવા તો જેલની અંદર કોઈ કાર્યકર્તા હોય, સજા પડેલી હોય, પણ એમને વાળવા જરૂરી છે. ઘેટા બકરાની જેમ એમને ભરી રાખીને એમને કદાચ કશું જ નહીં કરીને ફ્યુચર વેડફવા, આ બહુ જ અઘરી વસ્તુ છે. આમાં ચેન્જીસ થવું ખૂબ જ શિવાની જરૂર છે. બેન, જે હમણાં જ્યોતિકભાઈએ પણ વાત કરી કે આપણે ત્યાં વાતચીત બહુ ઓછી થવા લાગી છે. પરિવાર કારણ કે હવે ટૂંકા થઈ રહ્યા છે તો લોકો વાતચીત નથી કરી શકતા, એકલા અને એકલવાયુ જીવન જીવે છે, એના કારણે નેગેટિવ વિચારે વધારે આવી રહ્યા છે. તો આપણે ત્યાં સમાજમાં કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે જ્યાં કદાચ કોઈ વ્યક્તિ પરિવારમાં એકલો છે અથવા તો ખાલી 2-3 લોકો છે, તો એવી કોઈ વ્યવસ્થા હોય કે જ્યાં જઈને આપણે પહેલાં સ્વાધ્યાય કે એના બહુ બધા ક્લાસીસ થતા હતા, જ્યાં સ્પિરિચ્યુઅલ જ્ઞાન પણ આપવામાં આવતું હતું, આદર્શો શીખવાડવામાં આવતા હતા. હવે એ પણ નથી થઈ રહ્યા બાળકો માટે. પહેલી વાત તો એ છે કે ઘણી જગ્યાઓ પર પહેલા ઘણું બધું થતું હતું. અત્યારની જે જનરેશન છે અને આપણી જે જનરેશન છે એમાં બહુ ફરક છે. અત્યારની જનરેશનને તમે ના પાડી શકો, એમનું રિએક્શન બહુ ખરાબ હશે. માન મર્યાદા રાખવી, બોલવું, કેવી રીતે વર્તન કરવું, એકદમ રિબેલિયસ થઈ જવું, ગમે ત્યારે ગમે તે પગલું ભરી લેવું. ઇવન ના એમને ડ્રગ્સ લેવામાં વાંધો છે, વન નાઇટ સ્ટેન્ડમાં એમને કોઈ પ્રોબ્લેમ નથી, એમના ઇમોશન્સની પડી નથી, વફાદારી ઓનેસ્ટી જેવું કંઈ નથી. મારો બ્રેકઅપ થઈ ગયો, ઓકે, મારો ન્યૂ પાર્ટનર છે, મારો નવો હસબન્ડ છે, મારો જૂનો એક્સ જતો રહ્યો. આવું એકદમ ઇઝીલી અત્યારે જ્યોતિભાઈ પણ ફેસ કરતા હશે કે આવા લોકો એકદમ ઇઝીલી આપણા પાસે લોકો આવે છે. હું પણ મેટ્રિમોનિયલ કાઉન્સેલિંગ કરતી હોઉં, મને એમ નવાઈ લાગે કે આપણે જે જન્મ મરવાના લગ્ન 7 જન્મોની વાતો હતી, આ તો એક જ જન્મની અંદર 7 લગ્ન થઈ જાય છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે આ બધી વસ્તુઓ જે જોવા મળે છે એના કારણે પાયાથી કામ થવું શિવાની, સમજણ હોવી, અન્ડરસ્ટેન્ડિંગ હોવી, એક કલેક્ટિવ ગવર્મેન્ટ સંસ્થાઓ, એનજીઓ, થિંક ટેન્કની ભેગા કરી એનું એનાલિસિસ થવું, આ બધું કરવામાં આવે ને તો શું પોસિબલ છે. અધરવાઇઝ બેટા આપણે રોજ ડિસ્કશન્સ કરતા રહીશું. દુષ્કર્મ કરવા માટેની કેવી ઘટનાઓ બની, એના પાયા સુધી જવું, એના મૂળ પ્રોબ્લેમ જે છે, એના હોર્મોન, ઘણા હોર્મોન ફ્લક્ચ્યુએટ થાય છે, એવા કયા ખાવાના લીધે હોર્મોન ફ્લક્ચ્યુએટ થાય છે, સાયકોલોજીસ્ટની ટીમ બનાવી. અત્યારે પીબીએસસી સેન્ટર પોલીસ સપોર્ટ બેઝ સિસ્ટમ બનાવવામાં આવી છે, કાઉન્સિલર્સ રાખવામાં આવે છે, દરેક પોલીસ સ્ટેશનની અંદર કાઉન્સિલર્સ છે. પરંતુ એ પોતે બી એક્ઝોસ્ટેડ થઈ જાય છે, એ લોકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે. હાઈકોર્ટ જજીસ પણ ટ્રેનિંગ લેતા હોય છે, ઇવન ડિસ્ટ્રિક્ટ જજીસ બી ટ્રેનિંગ લેતા હોય છે, વકીલોને પણ થેરેપીઝની જરૂર પડતી હોય છે, આખો દિવસ હાથ જોતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલી હેલ્પ લેવી, એને ટેબુ ન ગણતા એમની પાસે તરત જવું, એમની પાસેથી જે સલાહ જોઈતી હોય એ પ્રમાણે લેવી અને મુજબ ચાલવું ખૂબ જરૂરી છે. અને ધડ મૂળથી ફેરફારો કરવા ખૂબ જ અગત્યના છે. શિવાની, મારો ટાઈમ થઈ ગયો છે, હું જઉં છું, પણ નેક્સ્ટ એની પર વધારે પ્રકાશ પાડીશું. અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
તો ડૉક્ટર જ્યોતિક આપણી સાથે ચર્ચાને આગળ વધારી રહીશું. જે રીતે પહેલાં મેં વાત કરી કે આજકાલ બાળકોને પહેલાંના જેવા આદર્શો શીખવાડવામાં નથી આવતા. ભણાવવાનું તો બહુ સારું ભણાવવામાં આવે છે, ટેકનોલોજી ભણાવવામાં આવે છે. બાળકો એવું નથી, આજના બાળકો ઘણા બધા હોશિયાર છે, ઘણા સ્માર્ટ બાળકો છે, પરંતુ આ સ્માર્ટ બાળકોને જે આદર્શો શીખવાડવામાં પાછળ રહી જઈએ છીએ અને પછી પાછળ જઈને એ બાળકોની માનસિકતા આવી થઈ જાય છે. શું એનો મોટો રોલ હોઈ શકે? એટલે આમાં તમે જે વાત કરી કે બાળ ઉછેરની વાત આમાં આવે છે, અત્યારે જે સૌથી અગત્યની વાત જે અત્યારે લેકિંગ છે કે જેની અછત છે એ છે માણસની કિંમત. કે આજે તમે આ બધા જ દુષ્કર્મ કહો કે કોઈ પણ ક્રાઇમ તમે કહો, એમાં માણસની કિંમત જ નથી. અને એ વસ્તુ ક્યાંથી શીખવાડવામાં આવે તો જ્યારે વ્યક્તિ ઘરે હોય છે, જ્યારે વ્યક્તિ નાનું હોય, બાળપણમાં જ તમે એને માણસની કે હ્યુમન બીંગની તમે કિંમત શીખવાડી શકો કે તમારા વર્તનને હિસાબે કે ગેરવર્તનને હિસાબે કઈ રીતે સામેવાળા વ્યક્તિને ઇફેક્ટ થાય છે, એ ઘરે જ આપણે જો શીખવાડતા થઈએ તો હ્યુમન બીંગની કિંમત કે હ્યુમેનિટીની કિંમત થાય. એટલે સૌથી પહેલું શીખવાડવું પડે. બીજી વસ્તુ જે લેકિંગ છે એ છે આજે કોઈને બીક જ નથી રહી. તમે જુઓ આવા બધા કિસ્સાની પાછળ લોકોને કોઈ પણ જાતનો ભય હેરાન જ નથી કરતો કે મને સજા થશે તો શું થશે, મારી લાઈફનું આગળ શું પરિણામ આવશે, કે એવી કોઈ ચિંતા કે ભય જ નથી. કારણ કે એના કોઈ સ્પેસિફિક રિલેટેડ સજાઓ અથવા ઇમિડિયેટ એક્શન પ્લાન હોતા નથી, એટલે ડર કોઈને લાગતો નથી. આ બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ જે છે એ છે વિચારો સૌને આવતા હોય છે, પણ ખરેખર એક્શનમાં અમુક જ લોકો લેતા હોય છે. દાખલા તરીકે હિંસાના વિચાર આવવા અને હિંસક થવું એમાં બહુ આસમાન જમીનનો ફરક છે. હિંસાના વિચાર આવવા બહુ કોમન છે, પણ હિંસક અમુક જ લોકો થતા હોય છે. અને એ હિંસક થવાની જે આખી વચ્ચેની જે થીન લાઈન છે એ હમણાં રિસન્ટ વર્ષોથી લોકો આસાનીથી વટાઈ રહ્યા છે. આ ત્રણ અગેન બેઝિક વસ્તુઓ છે કે જે ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં લેકિંગ છે, અથવા આપણે એને ધ્યાન જ નથી આપતા. માણસની કિંમત ઘરમાં જ ના થતી હોય, અને આજે તમે જુઓ કે ફોનની કિંમત વધારે છે, માણસની કિંમત ઓછી છે. આજે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત નહીં કરે તો ચાલશે, પણ તમારો ફોન આગો પાછો થયો તો આપણે બે બાકડા થઈ જઈએ છીએ. એટલે એ ફોનનો રેગ્યુલર ઉપયોગ કે કઈ રીતે એનું રેગ્યુલેટરી કે એનું કઈ રીતના મોનિટરિંગ કરવું, એ જો ઘરેથી જ શીખવવામાં આવે તો એમાં વધારે આ બધી ગુનાખોરીને આ બધા બનાવો આપણે અટકાવી શકીએ. બીજી જે તમે વાત કરી, જે આઈ થિંક સોનલબેને પણ વાત કરી, કે જે સાયકોલોજીસ્ટનું ઇન્વોલ્વમેન્ટ, કે કઈ કઈ જગ્યાએ આપણે કાઉન્સિલિંગ કરી શકીએ, તો બહુ સ્પષ્ટતાપૂર્વક હું તમને અહીંયા કહું છું અને અનુભવથી વાત કરું છું. સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટનું ઇન્વોલ્વમેન્ટ માત્ર જેને બીમારી છે કે રોગ છે એટલા જ પૂરતું સીમિત નથી. આ સૌથી મોટી ગેરમાન્યતા છે કે મને કોઈ માનસિક રોગ હોય તો જ હું સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ પાસે જઉં. ખરેખર તો માનસિક રોગ ના થાય એને માટે જવાનું છે. કારણ કે અમે લોકો છે ને એ મેન્ટલ ડિસઓર્ડર પ્રોફેશનલ નથી, અમે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ છીએ, એટલે માનસિક આરોગ્યના નિષ્ણાત છીએ. પણ લોકોને માનસિક આરોગ્ય પ્રત્યે એટલી અવેરનેસ નથી અથવા એટલી સેન્સિટિવિટી નથી. એટલે આવા બધા બનાવો આવતા હોય છે, બધું આવું ઘટના ઘટે ત્યારે પછી આ તો ખરેખર એને માનસિક રોગ હશે કે એને માનસિક વિકૃતિ હશે કે એ આવા બધા વિડીયો જોતા હશે, એવું આપણે જાગૃતતા ફેલાવવાનું શરૂ કરીએ છીએ. પણ જેમ શરીર સાચવવું અગત્યનું છે, એમ મનને સાચવવું એનાથી પણ વધારે અગત્યનું છે. કારણ કે મન સારું હશે ને તો શરીર આપોઆપ સારું રહેશે, અને શરીર સારું રહેશે ને મન સારું રહેશે તો સમાજ આપોઆપ સારો રહેશે. નું ઇન્વોલ્વમેન્ટ એ હોવું જોઈએ. આ આપણે સ્કૂલથી જો કરવામાં આવે તો ખૂબ સારું રહેશે, કારણ કે જે આવા વિચારો છે, કોઈ વ્યક્તિ ક્રિમિનલ બને ત્યાં એ અચાનકથી નથી બની જતો. એની અંદર આવા વિચારો નાનપણથી કદાચ બનતા જતા હોય અને પછી એ જ્યારે કોઈ એવી સ્થિતિ સર્જાય એટલે હિંસક બની જતો હોય, તો આપણે ત્યાં સ્કૂલમાં જ કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે જ્યાં કોઈ એક સાયકોલોજી હોય, જે વિદ્યાર્થીઓ સાથે, ટીચરની સાથે સાથે એક સાયકોલોજીસ્ટ પણ હોવો જોઈએ. એકચ્યુઅલી કેવું છે કે જોગવાઈ તો છે જ બધી જગ્યાએ, પણ હવે ગ્રાઉન્ડ લેવલ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે એ ખબર નથી મને. કારણ કે આજે ક્રિમિનલ માઇન્ડસેટ કહો કે હિંસક માઇન્ડસેટ કહો અથવા તો કોઈ પણ આક્રમકતા કે એકદમ ઉશ્કેરાટ ભર્યું વર્તન કહો, એ જ્યારે 5 વર્ષ કરતા વધારે ઉંમર વધી જતી હોય પછી જ એક લોજિક બ્રેનની અંદર ડેવલપ થતું હોય છે.
અને આમ જોવા જઈએ તો લગભગ 7 વર્ષથી લઈને 20 વર્ષ સુધીનો જે સમયગાળો છે ત્યાં મગજનો વિકાસ એટલો બધો પાવરફુલ થતો હોય ને એમાં જેવા ઇનપુટ્સ મળે આખી લાઈફમાં એવા આઉટપુટ તમને મળતા હોય છે. સ્કૂલમાં આજેથી 25 વર્ષ પહેલાની વાત કરું તો આજે શિક્ષકની સાથે બાળક બધી જ વસ્તુ શેર કરતા હતા. એની જ વાત પેરેન્ટ્સ સાથે પણ શેર કરતા હતા અને શિક્ષક પણ પેરેન્ટ્સને ઓળખતા હતા, એક એક વિદ્યાર્થીના વાલીને ઓળખતા હતા. જમાનો જેમ બદલાયો, ડિજિટલ એજ્યુકેશન થયું, ડિજિટલાઇઝેશન થયું, એમ આ રિલેશનશિપ પણ દૂર થતા ગયા અને એને હિસાબે માત્ર ને માત્ર કેળવણી અભ્યાસ પૂરતી સીમિત થઈ ગઈ. પર્સનાલિટીની કેળવણી, મનની કેળવણી, વ્યક્તિની કેળવણી, એની ભણવા સિવાયની કઈ કઈ ઇતર પ્રવૃત્તિ છે એની કેળવણી, એ બધી અત્યારે બિલકુલ ક્યાંય ફોકસમાં આવતી જ નથી. તમે જોયું હશે કે બધા લોકો સ્કૂલમાં જાય તો માત્ર ભણવાની જ વાત કરતા હોય છે, મોટા ભાગના લોકો. આજે ભણતર સિવાયની શું વાતો થઈ સ્કૂલમાં એવું કોઈ કહેતું નથી હોતું, કારણ કે લગભગ નહીવત થતી હોય છે. એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, વાત સાચી છે, ઘણી બધી સ્કૂલ્સ વાળા એક્ટિવિટીઝ આપે છે અને બાળકો કરતા પણ હોય છે, પણ ખરેખર એ બાળકને એ એક્ટિવિટીમાં રસ છે કે નહીં એ પણ જાણવું બહુ જરૂરી છે. એટલે ક્રિમિનલ માનસિકતા ઘર્ષણની માનસિકતા છે કે નાનપણથી એને સતત ઘર્ષણ કે કોન્ફ્લિક્ટ મગજમાં રહેલા છે. પછી એ સ્કૂલના કોન્ફ્લિક્ટ હોય, ભાઈબંધો બહેનપણીઓના કોન્ફ્લિક્ટ હોય, વાલી સાથેના કોન્ફ્લિક્ટ હોય કે બીજા સગાવાલા સાથેના કોન્ફ્લિક્ટ હોય અથવા તો ઓવરઓલ સોસાયટી પ્રત્યેના કોન્ફ્લિક્ટ હોય, જ્યાં સુધી એક કોન્ફ્લિક્ટ રિઝોલ્વ ન થાય નાનપણના લેવલે, બાળપણના લેવલે, ત્યાં સુધી એ કોન્ફ્લિક્ટ વધતા જાય છે. ક્રિમિનલ માઇન્ડસેટમાં શું હોય કે કોન્ફ્લિક્ટને પીઠબળ એને રીએન્ફોર્સ કરવા માટે વારંવાર આવા ગેરવર્તન, આવા દુષ્કર્મ કે આવા આક્રમક ભર્યા વર્તનો થયા કરતા હોય છે. નાના પાયે જયારે થતા હોય ત્યારે આપણે ઇગ્નોર કરી નાખીએ કે ભાઈ આ તો ચીડિયો સ્વભાવ છે આનો, આ તો જિદ્દી બાળક છે, આ તો એકદમ જડ બાળક છે, આને કંઈક પડી નથી, એવા બધા લેબલ આપીને આપણે એને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. પણ ખરેખર આ બધા જ મોટા અને આટલા ગંભીર જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યાં આ બધા જે સ્વભાવના લક્ષણોની શરૂઆત થતી હોય ને ત્યાં જ હોય છે. ત્યાં જ આપણે આઈડેન્ટિફાઈ કરીએ, ત્યાં જ એને મેનેજ કરીએ, બાળકને શાંતિથી સાંભળીએ, પ્રોપર પેરેન્ટિંગ અને કેળવણી કરીએ તો આ બધી વસ્તુ રોકી શકાય. અમુક બાળક જે હિંસાનો હાથ પકડીને પછી ક્રિમિનલ બની જાય અને ઘણા બાળકો જ્યારે કંઈ કરી નથી શકતા એટલા ડિપ્રેસ થઈ જાય છે અને પછી આપઘાત કરી લે છે. આપઘાતના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે. આ આપઘાતના વિચારો ખાસ કરીને યુવાનોને આજકાલ તો મોટા લોકોમાં પણ ઘણા બધા આપઘાતના બનાવોના કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક પ્રેમ પ્રકરણના કારણે હોય તો ક્યારેક ઘણી બધી સામાજિક જે સિચ્યુએશન છે એના કારણે, આર્થિક સંક્રમણના કારણે આપઘાતના બનાવ આજકાલ ખૂબ જ વધ્યા છે. એવું શું છે કે આપણે આપઘાત કરતાં પહેલાં આજકાલ કોઈ પરિવારનું પણ નથી વિચારતું, આપણે પરિવાર વચ્ચે લગાવ નથી રહ્યો? શું આ પણ એક મોટું કારણ હોઈ શકે? આપઘાતની વાત જ્યારે તમે કરી છે ત્યારે મોટા ભાગના આપઘાતના કિસ્સાઓ જે પૂર્ણ આપઘાત કે સુસાઇડ, કમિટેડ સુસાઇડમાં કન્વર્ટ થઈ જતા હોય છે એની પાછળ એ લોકોને દે આર વેરી મચ અફેક્ટેડ બાય ધ પેન. એ લોકોને ક્યાંક ને ક્યાંક પીડા હોય છે, પીડાનો અંત એ લોકોને લાવવો હોય છે. હવે આમાં કેવું છે કે આપઘાત થઈ જવો અને આપઘાતના વિચાર આવવા, જેમ મેં હિંસકતા અને હિંસાના વિચારની વાત કરી એમ કે આપઘાત પરિણામ થઈ જતો હોય છે, એ લોકોને ખ્યાલ પણ નથી હોતો કે દે એન્ડ અપ ઇન ટુ સુસાઇડ અથવા એ લોકોની લાઈફ ત્યાં ને ત્યાં પૂરી થઈ જતી હોય છે. એની પાછળ કંઈક ને કંઈક પીડા છુપાયેલી હોય છે. જેમ તમે બાળકોની વાત કરી એમ બાળકોથી લઈને આબાલ વૃદ્ધ સુધી સુસાઇડ માટેનો કોઈ સ્પેસિફિક એજ ગ્રુપ નથી કે આટલા આ પ્રકારના વ્યક્તિઓ જ કરતા હોય છે. 10 વર્ષના બાળકથી લઈને 90 વર્ષ સુધીના લોકોમાં કોઈ પણ વયમર્યાદા થતું હોય છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક પીડા હોય છે. પછી એ સામાજિક હોય, વ્યક્તિગત હોય, કોઈ વ્યસનને લગતી હોય, કોઈ આર્થિક હોય, કોઈ માનસિક બીમારીની પીડા હોય, અથવા તો ઘણીવાર કશું જ નથી હોતું ને દુનિયામાં ચાલતી જે તકલીફો હોય છે એની પીડા લઈને પણ વ્યક્તિ આપઘાત કરતું હોય. તો રોકી કઈ રીતના શકાય? બહુ સરસ એકદમ સિમ્પલ સાયન્સ છે કે જેને કારણે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે વ્યક્તિને આવા વિચારો આવતા હશે અથવા આવું કરવા જશે. તો સૌથી પહેલી વસ્તુ કે જે બોલકણા વ્યક્તિ છે, હસતા બોલતા લોકો જે છે, જે કમ્યુનિકેશનમાં વાતચીતમાં માનતા હોય છે, એ અચાનકથી શાંત થઈ જાય. અથવા તો વ્યક્તિ સોશિયલ કોન્ટેક્ટ ઓછો કરી નાખે, આઇસોલેટ થઈ જાય. અથવા વિના કારણે વ્યક્તિ વ્યસન તરફ દોરાવા માંડે. અથવા પોતાને લગતી જે વસ્તુઓ છે એ વગર વિચારે બધાને આપી દે, ડોનેટ કરી દે. અથવા તો એવું વિચારે કે ભાઈ હવે લાઈફમાં કશું રહ્યું નથી, અથવા આપઘાતની વાતો કરતા થઈ જતા વ્યક્તિઓ છે. તો આ બધા જ લોકો જે છે એ આપઘાત કરવા માટેના વિચારો લોકોને આવતા હોય છે.
અને હું 100% કહું છું કે આપઘાતની વાત કરવી જ જોઈએ. આપઘાતની વાત કરવાથી વ્યક્તિના વિચારો હળવા થાય છે. જનરલી ડર એવો છે કે આ શાંત થઈ ગયો છે મારો ભાઈબંધ, એને હું પૂછું કે એને મરી જવાના વિચાર તો નથી આવતા, એમ કરીને આપણે ડરને કારણે પૂછતા નથી હોતા, અને બીજે કે ત્રીજે દિવસે પછી સીધું આપણે એનો બનાવ જોતા હોઈએ છીએ. એટલે આપઘાતની વાત ચોક્કસ પૂછવી જોઈએ, એને કારણે માણસનું મન હળવું થતું હોય છે. જોઈએ ડોક્ટર જ્યોતિ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.